રામ રામ જય કાલી જય મુરલી બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં। આજે 8:30 જેવું થઈ ગયું। સંદીપભાઈ આવી ગયો હવાના પોરમાં। કેટલા વાગ્યા? 9:45 થઈ ગયા હે। આજે આપણે ભાગવાળી વાડીમાં દવા છાંટવા જવાનું છે। બાપુ તો ઓલરેડી વયા ગયા હે વહેલા। હું ઉઠીને જરાક પીવા એમાં વાર લાગી જાય। આજ જરાક ખુલ્લા જેવું થયું ને સંદીપ એમ વાતાવરણ। તો આમ તેજ બીક છે કે રેડમાં આવીએ। સવારમાં થોડીક વાર તડકી હતી, હવે સાંજ થઈ ગયો અને આજે રાતની સાટા આવ્યા નથી એટલે આજ મોકો સાટી આવી। કેટલા ટાઈમના બાદ અહીંયા માળો કરવા સારું અહીંયા છે ને ખાલી માળો છે એટલે એક ચકલું બીજું છે ને એક બીજું છે, બે ચકલા બાંધેથી અત્યારે 3 વાર તો મુકાય માન મૂકે એમાં બાંધે। એની ક્લિપે ઉતારી જાય, જોઈ લો તમે। અને હું ગયો ગપ્પા ઉપડીને જવા દઉં દવા છાંટવા, વળી રેડું આવી જાય ને તો રહી જાય। આ ચકલી હાવ નવી આવી છે, ઉપાડીને જો લાગે ખોટા જેવી હાવ જો બેઠી દોરીમાં છે જાસૂદ પાસે। કેમ છે લાહી લાહી ખોટી હોય ને એવું લાગે। જબરદસ્ત લડાઈ થઈ ગઈ ભાઈ માળા માટે। અહીં માળો છે ને એમાં લડાઈ થઈ ગઈ, અમારે બનાવું અમારે બનાવું। જો ખબર ખાસ થઈ ગયો। આમ ઘણા છે બનાવવાના, જો વાંસ છે અહીંયા જ કરવો બધાને મારો ભાગી ગયો। આમ તો આપણે કાલે જોવા આવ્યા હતા પણ વરસાદનું રેડું સારી પટ આવી ગયું એટલે આ વાડીમાં જોવા ના આવવાનું, ખારા વાડીમાં જોયું ને તો મેં આવી ગયો હતો। અને આમાં ભાઈ ઓલું આપણે NPK નાખ્યું હતું, બહુ સારામાં સારું રિઝલ્ટ મળ્યું। અને અહીંયા એવી માંડવી હોય જ નહીં આવી, જો નામી મીંડી હવે કોરવા વધવા। આ થોડાકમાં છે ને ખારસનો ભાગ છે એટલે બહુ માંડવી વધતી જ ન હોય, પીરી રહે। વાંધો ના હોય, ગણ કરી ગયું આપણે નાખ્યું હતું ને NPK 12-32 હોટ સારામાં સારો ફાયદો કરી ગયો। હજી છે ને આમાં વખીડું આવી ગયું એટલે વધારે વધતી જાય, પડું હા ફેવારી ગયું તમને મોરે કીધું। અને ઝીણું ઝીણું ખડતા ઉઠી પડ્યું ને પાટલામાં વાતું ભૂર્યું। હાલા બાપુ જો ઓલા ખૂણામાં મીંડે સાટવા, હું આની કરતી લઉં લાંબા સાહમાં સટાઈ જાય 1.5-2 કલાક થાય ને તારા। બાકી જોઈએ મોરલા બહુ હોય, આ વરલા હે ને એમાં રીએ એમાં સવારમાં તો ઓલા આપણે કહે ને પીછા કળા કરતો હોય, પીછા ખોલીને ભાઈ જોવાની મજા આવે, આગળ ભાગી જાય। દેખાય એમ નહીં બેઠો કેમેરા મેન જલ્દી ફોકસ કરો, ભાગ। અહીંયા ઘણા બધા મોરલા લ્યો વરલામાં રહ્યો। દેખાય ઈરબીર છે, ખાધલ દેખાય તો હોય જ ને। અને અહીંયા છે ને જરાક આ ઝાડવા બહુ રહ્યા ને એટલે અહીંયા બીક લાગે, કારણ કે આમાં જનાવર જ હોય વધારે। ના ના આમાં ક્યાં કઈ જરૂર છે, નામી થઈ ગઈ હું ને ખારામાં નાખ્યું। તમારું એવું જ હોય, ઉતામળ હોય સૌથી વધારે ને પછી ભૂલી જાય। ક્યાં અવાજ આવે? ટીસીમાં આવે પણ બેહાણ વાળું બહુ હોય અહીંયા છે ને અઘોષ કર। વાવ આપણે અહીંયા આખી ભરાઈ ગઈ, આખી રસ્તામાં પાણી જાય દેખાય। હાલો તો મંડાઈ રહી, કેટલા પંપ સાઈટા
યાર એમ તો મોરલો નજીકથી જરાક જોઈ લ્યો તમે. હે ભાગી ગયો. એક એક પગ આપણે સાટી દીધો છે. હવે કંઈક બોલલો હે, કંઈક બોલે છે. મિત્રો આ બધું પાણી છે રસ્તામાં જઈ આવે રેસનું જ પાણી છે. અને આ કૂવામાંથી નીકળે એટલું જો હવે ઓછું પડી ગયું કારણ કે બહુ જાજુ નીકળે આખરે. અહીં છે ને મુકલ ગોખો એ મોરલો બોલ્યો અમે રહેતા હોય એટલે અહીંથી પાણી જાય છે હોપાટી ગળાટે કરતા આગળ આપણે પી લીધું હે કારણ કે ઘેરથી લેવા નથી ઉતામારમાં. શું કે દેવી ભાઈ આજ જરાક ખુલ્લું થયું ને હવે લગભગ નહીં આવે રેડા ને કંઈક મજા આવે ઓલું મન ઉઠી જાય હા. કાલે હું તો આમાં જોવા આવ્યો હતો જો પુગાણું ને રેડું આવી ગયું પછી એમને ભાગી ગયો જોયા વગરનો. કીધું હવે ઈ હોય તો દવા કાઢવાની આવી કાલ જો પહેલો હતો આજ ખુલ્લું થઈ ગયું એટલે બીજું હવે ને મોકો છે વાઈટ જોવાય નહીં મારી દેવાય ફુવારો ને હાલ ગયા જ વિખેડ્યા બપા પછી વાડીમાં ટ્રાય કરી કારણ કે બહુ પછી ખરાયની વાઈટ જોવાય નહીં સવારે આનું કંઈ નક્કી ના હોય વળી પાસે પૂરી રહી એમ કે 9-10 અગિયારમાં વળી પાસે શક્યતા આવે. હા એટલે બહુ પછી વાઈટ જોઈને ખરાયની તો પાસે ભૂટકી દઈએ કંઈ કામ ના થાય એટલે યાર હાલે મોર્યો હાકી જ લેવાય. મિત્રો 10:15 થયા છે ને ફાઇનલી આપણે આ વાડીમાં દવા કમ્પ્લીટ છટાઈ ગઈ છે અને ગરમી હબાવની થાય દવાની કઈ ટીમ હોય ને માં છે ને સા લઈને આવ્યા દવા છટાઈ ગઈ સા આવ્યો હતા તો હવે છે ને બાપુ એમ કે હું હલાઈ હોય ને તો 2 પંપ સાટી લઈ એ એટલી બધીમાં છે નહીં કારણ કે માંડવી વધી જ નથી. માંડવી કૂણી નરવાઈ વાળી હોય ને એમાં ઈર વધારે હોય એમાં એટલી ઈર નથી પણ હવે જો હું સા પાણી પીને જો હલાવ્યું હશે તો 2-4 પંપ સાટી હું કરતા હલાવ્યું નથી આની કર જે છે ને હલાવી માંડવી એમાં 2 પંપ સાટી થોડીક થઈ ગઈ ને 2-2.5 વીઘા જેટલી થઈ ગઈ. હાલો તો ચા પાણી પી લે ફટાફટ થઈ ગયું હલાવ્યું તો આ માંડવી છે ને તો આ સુધી રિકવર થઈ પછી વળી પીરી જ છે. હવે બંધ થઈ જાય તો થઈ જાય વાંધો નહીં આવે ને મેં બંધ થઈ જાય ને તો પાછી મેળમાં આવી જાય કપાણ રહે. ઈર બીર એવું લાગતું નથી કારણ કે હમણાં જ બસ કોરને મૂક્યો. આ દાગ છે ને બધા પટેલાના છે આપણે ખડની દવા મરી હતી થોડોક ભાગ તો ભજવે એનો પણ વાંધો ના આવે. પણ વેલ તો જતી રહ્યો હા બહુ થઈ ગયું. હા એ તો વડીમાં એ તો આ જ આખી રહી ગઈ હતી હા હે ને આ ભૂલાઈ ગઈ હતી આ બધી આવી ગઈ વડીમાં એમાં બસ ભૂલાઈ જાય થાકમાં હોય ને આમાં તો હજી કાં હલાય આની કોઈ હલાય છે 2 પંપ માપ છે પણ એમાં હીરે નથી રહેવા દો 2-3 દી જાળવી પછી બધે રાઉન્ડ લઈ લઈ ભેગો. હાલો બધામાં ઘૂમરો મારી લીધો હે
આપણે ઈરની દવાનું કર્યું છે આરા આગળ અને ખડની દવા મારવાનું થયું. કારણ કે આની કોઈ આપણે નથી મારી પટેલા એટલે હબાનું ખડ જામી ગયું. અલિયામાં હાથી કીધી લઈને નક્કી નહીં થતા વેલ પાટલા ભૂટકી જાય વેલના. પછી પાડું નાખી જાય એટલે નેર દેવામાં ઉપડે નહીં, તૂટતી જાય. એટલે આમાં 4-5 પંપ ઘટાઈ છે ને એ બપોર પછી આપણે રાઉન્ડ લઈ લેવાનું થાય છે તો બધું મરી જાય ઝીણું ઝીણું મોટું ખડ. મિત્રો 12 વાગ્યા છે, બાપુ ગયા ખડની દવા લેવા અને ટેક્ટરીમાં ડીઝલ ઓછું છે એટલે ડીઝલ ભરવા. અને મેં પછી જો ઓલા બધા રેમાનિયા કાઢી રાપડ્યું અને 4 વિખેડિયા ફિટ કર્યા છે. બપોર પછી હાલે ને તો આપણે વાડીમાં આવી રીતના 4 વિખેડિયા પહેલાં હાંકી લેવા, જેથી કરીને પાછું વખેડું સરખું હાલે. વખેડું હાલી જાય તો એક દી જ્યારે હું પડે અને લૂંદા ઉપાડ્યા હે ને વરસાદ બોરો થયો એટલે ઓલો કડો થઈ ગયો જમીનમાં એટલે લૂંદા ઉપાડે ને તો પહેલાં આપણે વિખેડિયા કંઈ અમે ગણાઈને મીંદડા કહેતા હોય કે મોર પગા કહેતા હોય પણ અમે વિખેડિયા કંઈ વિખેડિયા પર આશા ચાલી જાય ને તો એક જ દીમાં આવું વાતાવરણ લઈએ ને તો પાછું વખેડું હાલે હું હુકાઈ જાય, ટૂંકમાં વહેલી વરાપ આવી જાય પાછી. જરાક આમ છે ને હાલે એમ હોય ને તો ઓતળી લેવું બધું. એમ તો રાજસીભાઈ સવારે ટ્રાય કરતો હતો પણ એને હાલ્યું નહીં, યાદી હેલવું પડે. બપોર પછી કદાચ હાલથી આવું ને આવું રહે ને તો જોવું આપણે બપોર પછી ટ્રાય કર્યું કેવું કાલે હું છે બધું. આંકવા તો છે જ પહેલાં એક વાર વિખેડિયા પછી આપણે રેમાનિયા ચડાવ્યું. હાલો મિત્રો 2:15 વાગ્યા છે ને માંડ જરવાનું 2:15 વાગ્યા સુધી. હવે છે ને આપણે વિખેડિયાને ટ્રાય કરવી છે કેવા કાલે. સંદીપભાઈ આવી ગયો અહીં ઉતાપા થતો બપોર નહીં હાલે જરાક કમી જાય એમ જોશું તો કેવું કાલે. જરા કામ લેવા જો હે ને એમ નહીં વિખડ્યું કેમ લેવા જો. આવી ગયા આવું કઈ હાલે રેડી હાલે રેડી હાલે તો પાછું આવીએ થઈ જાય પાછું આવીએ ઓછું ભાવે એક ડંગડું મૂકીને ટ્રાય કરવી જોઈએ. પછી તો આપણો વાંકી સુધી ઉતારે બીજા તો જરા હા એ વજનની જરૂર છે. વજન હોય ને તો રેડી આવે વજન જ ઘટે. Ready, Alan?
મિત્રો હવા 5 થયા છે ને આપણે વિખેડિયા કમ્પ્લેટ હાલી ગયા હેડામાં દેવાની છે. ઘડીક વાર એમ શું કરવું એલું છે નહીં હાલે તો વાંધો ના આવ્યો. હેડ હરી જરા ટોર લાગે હાંકી લીધા આપણે. આ બાજુ જો રાજસીભાઈ મંડાનો એ વિખેડી ઝાકા પણ એલું બહુ પડે નહીં. અને અર્જુનભાઈ વખીડું આખે વિખેડિયા નહીં વખીડું થોડાક માયકું પછી કે નહીં મજા આવે મૂકી દીધું નહીં. આપણે સમજાય એલું તો પડતું હતું જરા હાંકી નાખ્યું. રચ્છીભાઈને કેવું કાલે એને 3 વિખેડિયા આપણે 4 હતા. કારણ કે 4 દાંડે વાવણું હોય ને કાં 3 હાલે ને કાં 5 હાલે. આવું કંઈક હાલે એને જો. તો રૂઈ ના પાવે પાછું હેલું ને હાંકવામાં જરાક આકરો ડ્રાઈવર પડે એટલે બેહે નહીં. હાલો આપણે હેઠામાં રહીને પછી દવા છાંટવા જવાનું છે ખડની. કાલ નથી જવું આજે જ છાંટવી. ના આજે જ છાંટવી. હેઠામાં દઈ ફટાફટ ભાગવારી વાળી. મિત્રો 6:45 વાગી ગયા અને આપણે વિખેડે હાંકી ચા પાણી પી આવી ગયા હે ભાગવારી વાડીમાં ખડની દવા છાંટવા. ખડની દવા આપણે ઓલે ઘરે સાઈટી હતી ને ઈચ્છે પટેલા હજી નથી સાઈટીની મજો પાછી આવી વેલ ખાવા માંડી. સાઈટીમાં બધી વેલ જાતી રહી એટલે ફાયદો બહુ કર્યો. એટલે તેથી આમાં હલાવ્યું હતું નહીં ને ખડે એટલે નતું હવે ઉગી ગયું બધું અબાવનું. ફુવારો મારી દે તો કંઈ વાંધો ના આવે નેદવામાં હાલવું પડે. પટેલા એક છે ને બીજી એક પડીકી દીધી હતી એ થોડી ટૂંકમાં દ્રાવણ કરીને ભેગી નાખીએ આ પડીકીને પટેલા. રિઝલ્ટ બહુ સારું મળ્યું. એટલે આમે થોડાકમાં હે થાય 4 જ પંપ જો હે બાકી બધી ઉમર છટાઈ ગઈ છે. આ થોડાક ખૂણામાં જ બાકી છે તો ફટાફટ છાંટી લઈ વિડીયોને કરી નાખી પૂરો કારણ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે કાલે ત્યાં સુધી આવજો.